આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વે 2025-26માં માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે કે આપણા આરટીઆઈ કાયદાની પુનઃવિચારણા કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સૂચનને કારણે એક મોટી રાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ છે. ચાલો સમજીએ કે સરકાર આ કાયદામાં ફેરફાર શા માટે કરવા માંગે છે અને તેના મુખ્ય સૂચનો શું છે. અને આ ચર્ચાનો કેન્દ્રીય પ્રશ્ન ખરેખર ખૂબ જ ગંભીર છે. શું શાસનને વધુ કાર્યક્ષમ બનાવવા અને નીતિ નિર્માણની પ્રક્રિયાને સુરક્ષિત કરવાના નામે આરટીઆઈ કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે કે પછી શું આ ફેરફારો પારદર્શિતાના પાયા પર જ હુમલો છે, જે નાગરિકોના માહિતી મેળવવાના મૂળભૂત અધિકારને સંકોચીને આપણી લોકશાહીને નબળી પાડશે? હું એવું માનું છું કે લગભગ 2 દાયકાના અનુભવ પછી કાયદાની સમીક્ષા કરવી એ એક વ્યવહારુ અને હું કહીશ કે જરૂરી પગલું છે. સૂચિત ફેરફારો શાસનને વધુ અસરકારક બનાવવા અને નીતિ નિર્માણની જે ચર્ચા વિચારણાની પ્રક્રિયા છે તેને સુરક્ષિત કરવા માટે છે. અને હું અહીં બિલકુલ અલગ મત ધરાવું છું. હું દ્રઢપણે માનું છું કે આ ફેરફારો એક ખૂબ જ શક્તિશાળી લોકતાંત્રિક સાધનને બિનજરૂરી રીતે નબળું પાડી રહ્યા છે, અને એ પણ એવા તર્કોના આધારે જેનો કોઈ મજબૂત પાયો નથી કે શાસનને નુકસાન થઈ રહ્યું છે. ચાલો હું મારું દ્રષ્ટિકોણ થોડું વિગતવાર સમજાવું. જો કોઈ એ વાતનો ઇનકાર નથી કરતો કે આરટીઆઈ કાયદો એક ક્રાંતિકારી પગલું હતું. એણે ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો, શાસનમાં જવાબદારી લાવી, પણ આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે દરેક સારા સાધનના કેટલાક અનપેક્ષિત પરિણામો પણ આવી શકે છે. આર્થિક સર્વે જે મુખ્ય ચિંતા વ્યક્ત કરે છે તે એ છે કે આ કાયદો પોતાનામાં જ એક અંત બની ગયો છે. એટલે કે આપણે માત્ર માહિતી જાહેર થાય એની જ ઉજવણી કરીએ છીએ, ભલે તે સારા શાસનમાં કોઈ યોગદાન આપતી હોય કે નહીં. કાયદાનો મૂળ હેતુ શાસનને વધુ જવાબદાર બનાવવાનો હતો, માત્ર કોઈની નિષ્ક્રિય જિજ્ઞાસા સંતોષવાનો નહોતો. મારી મુખ્ય દલીલ નીતિ નિર્માણની પ્રક્રિયા પર પડતી અસરને લઈને છે. વિચારો, જો દરેક મુસદ્દાને, દરેક કાચા વિચારને, દરેક ચર્ચાને જાહેરમાં લાવવામાં આવે તો અધિકારીઓ સ્પષ્ટ અને સાહસિક વિચારો રજૂ કરતા અચકાશે. તેમને ડર લાગશે કે તેમના અર્ધવિકસિત વિચારોની પણ એવી જ ટીકા થશે જાણે કે તે અંતિમ નીતિ હોય. આનાથી શું થશે? નીતિ નિર્માણની પ્રક્રિયા સાવચેતીભરી અને ઓછી અસરકારક બની જશે. લોકશાહી ત્યારે શ્રેષ્ઠ રીતે કામ કરે છે જ્યારે અધિકારીઓ પડદા પાછળ મુક્તપણે વિચાર વિમર્શ કરી શકે અને પછી તેમના અંતિમ નિર્ણય માટે સંપૂર્ણપણે જવાબદાર બને. દરેક પગલાં માટે નહીં, પણ અંતિમ પરિણામ માટે. તમે જે ડરના માહોલની વાત કરી એ દલીલ સાંભળવામાં તો સારી લાગે છે, પણ એ વાસ્તવિકતાથી થોડી દૂર છે. હું શરૂઆત એક સીધા સવાલથી કરવા માંગુ છું. શું તમારી પાસે કોઈ નક્કર ઉદાહરણ છે જ્યાં કોઈ સારી નીતિ માત્ર એટલા માટે પડતી મૂકવામાં આવી હોય કારણ કે અધિકારી આરટીઆઈથી ડરતા હતા? કારણ કે પુરાવા વગર આ માત્ર એક કાલ્પનિક ભય જ લાગે છે. આર્થિક સર્વે પણ આ બાબતે કોઈ નક્કર પુરાવા નથી આપતો. બીજું, તમે કહ્યું કે કાયદો નિષ્ક્રિય જિજ્ઞાસા માટે નથી, પણ વાસ્તવિકતા જુઓ. મોટાભાગની આરટીઆઈ અરજીઓ કોણ કરે છે? એવા સામાન્ય નાગરિકો જેમને તેમના મૂળભૂત હકો નથી મળી રહ્યા. કોઈને રાશન કાર્ડ નથી મળતું, કોઈને પેન્શન નથી મળતું. એમના માટે આરટીઆઈ જિજ્ઞાસા નથી, પણ પોતાના અધિકારો માટે લડવાનું એક માત્ર હથિયાર છે. અને સૌથી મહત્વની વાત, જેને સર્વે સંપૂર્ણપણે અવગણે છે, તે છે કલમ 4નો નબળો અમલ. આ કલમ કહે છે કે સરકારે સામે ચાલીને જ મોટાભાગની માહિતી પોતાની વેબસાઇટ પર મૂકી દેવી જોઈએ. અભ્યાસો તો એમ કહે છે કે લગભગ 70% અરજીઓ એવી માહિતી માટે છે જે સરકારે પહેલેથી જ જાહેર કરી દેવી જોઈતી હતી. એટલે સમસ્યા નાગરિકોમાં નથી, સમસ્યા સરકારના વહીવટમાં છે. અને ઉપરથી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 લાવીને સરકારે આરટીઆઈને પહેલાથી જ નબળો પાડી દીધો છે. એને માહિતી નકારવાનો અધિકાર બનાવી દીધો છે. તમે કલમ 4ની નિષ્ફળતાની વાત કરી, અને હું એ સ્વીકારું છું કે તેના અમલીકરણમાં ચોક્કસપણે સુધારાને અવકાશ છે, પણ એક અલગ મુદ્દો છે. ચાલો સર્વેના એક મુખ્ય સૂચન પર ધ્યાન કેન્દ્રિત કરીએ: વિચાર વિમર્શ પ્રક્રિયાને સુરક્ષિત કરવી. સૂચન એ છે કે વિચાર વિમર્શની નોંધો, વર્કિંગ પેપર્સ અને મુસદ્દા ટિપ્પણીઓને ત્યાં સુધી જાહેરાતમાંથી મુક્તિ આપવી જોઈએ જ્યાં સુધી તે અંતિમ નિર્ણયનો ભાગ ન બને. અને આ કોઈ નવી વાત નથી. દુનિયાભરની પરિપક્વ લોકશાહીઓ આવું કરે છે.
અમેરિકામાં ડિલિબરેટિવ પ્રોસેસ પ્રિવિલેજ છે, એટલે કે વિચાર વિમર્શની પ્રક્રિયાને કાયદાકીય સુરક્ષા મળે છે. યુકે અને સ્વીડનમાં પણ આંતરિક મેમોને સુરક્ષિત રાખવામાં આવે છે. તેનાથી વિરુદ્ધ ભારતમાં તો ફાઇલ નોટિંગ સહિત બધું જ આરટીઆઈના દાયરામાં આવી જાય છે. આનાથી શું થાય છે? અધિકારીઓ ફાઇલ પર સ્પષ્ટ અભિપ્રાય લખવાને બદલે મૌખિક સૂચનાઓ આપવાનું પસંદ કરે છે, જેથી કોઈ રેકોર્ડ જ ન રહે. આ તો પારદર્શિતા માટે વધુ ખતરનાક છે. જો આપણે ઈચ્છીએ કે અધિકારીઓ શિષ્ટ નીતિઓ ઘડે તો તેમને મુક્તપણે વિચારવાની એક સુરક્ષિત જગ્યા તો આપવી જ પડશે. એક મિનિટ, તમે જે આ આંતરરાષ્ટ્રીય ઉદાહરણો આપ્યા, શું આપણે એ ભૂલી જઈએ છીએ કે ભારતનો સામાજિક રાજકીય સંદર્ભ અને શાસનની વાસ્તવિકતાઓ એ દેશોથી કેટલી અલગ છે? ભારતમાં ફાઇલ નોટિંગ્સ એ કોઈ બિનજરૂરી કાગળ નથી, એ તો જવાબદારીની કરોડરજ્જુ છે. એ જ તો બતાવે છે કે કોઈ નિર્ણય કેવી રીતે લેવાયો, કયા અધિકારીએ શું અભિપ્રાય આપ્યો, કયા તથ્યો ધ્યાનમાં લેવાયા અને કયા અવગણવામાં આવ્યા. આ પ્રક્રિયાને સુરક્ષિત જગ્યાના નામે છુપાવવી એ તો પારદર્શિતાના મૂળ સિદ્ધાંત પર જ પ્રહાર છે. તમે કહો છો કે અધિકારીઓ મૌખિક સૂચનો આપશે, તો એનો ઉકેલ એ છે કે સિસ્ટમને વધુ મજબૂત બનાવો, જેથી દરેક નિર્ણય લિખિતમાં નોંધાય. એનો ઉકેલ એ નથી કે જે લિખિતમાં છે તેને છુપાવી દો. લોકશાહીમાં સરકારી નિર્ણયો કેવી રીતે લેવાયા તે જાણવાનો નાગરિકોને પૂરો અધિકાર છે. જે અધિકારી સારો અભિપ્રાય આપે છે તેને ડરવાની કોઈ જરૂરત નથી. પણ શું દરેક આંતરિક ચર્ચા દેશના હિત સાથે જોડાયેલી હોય છે? તમે જે જવાબદારીની વાત કરી રહી છો તે અંતિમ નિર્ણય પર હોવી જોઈએ. જો કોઈ જુનિયર અધિકારી કોઈ વિચાર રજૂ કરે અને તે ફગાવી દેવાય, તો શું એના કાચા વિચાર માટે એને જાહેરમાં જવાબદાર ઠેરવવો યોગ્ય છે? આનાથી તો નવીનતા મરી જશે. પણ ફાઇલ નોટિંગ જે તો ઉજાગર કરે છે કે કોઈ નિર્ણય દબાણમાં લેવાયો હતો કે યોગ્ય પ્રક્રિયાથી. 2G સ્પેક્ટ્રમ કૌભાંડ જેવા મોટા કૌભાંડ ફાઇલ નોટિંગ્સ દ્વારા જ બહાર આવ્યા હતા, કારણ કે તેનાથી ખબર પડી કે કેવી રીતે સાચી સલાહને અવગણવામાં આવી હતી. જો આ બધું વિચાર વિમર્શ પ્રક્રિયાના નામે છુપાવી દેવાયું હોત તો દેશને ક્યારેય સત્ય ખબર જ ન પડત. ક્યાંય સર્વેમાં મંત્રી સ્તરીય વીટો જેવા એક વિવાદાસ્પદ પણ જરૂરી સુરક્ષા કવચની વાત કરવામાં આવી છે. પ્રસ્તાવ એવો છે કે કેટલાક ખાસ કિસ્સાઓમાં જ્યાં માહિતી જાહેર થવાથી શાસનને અયોગ્ય રીતે અવરોધ આવી શકે છે, ત્યાં સંબંધિત મંત્રીને માહિતી રોકવાનો અધિકાર હોય. અને આ કોઈ સંપૂર્ણ સત્તા નથી, તે સંકુચિત રીતે વ્યાખ્યાયિત થશે અને સંસદીય દેખરેખને આધીન રહેશે. એટલે કે મંત્રીએ પોતાના નિર્ણયને સંસદમાં યોગ્ય ઠેરવવો પડશે. હું માફી માંગીશ, પણ આ વિચાર જ લોકશાહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. મંત્રી સ્તરીય વીટો ભલે ગમે તેટલી દેખરેખ હેઠળ હોય, એ સત્તાના કેન્દ્રીકરણ તરફનું એક ખતરનાક પગલું છે. તેનો ઉપયોગ ભ્રષ્ટાચાર કે સરકારની કોઈ મોટી નિષ્ફળતા છુપાવવા માટે થઈ શકે છે. તમે શાસનને અયોગ્ય રીતે અવરોધવું જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. આ શબ્દ સમૂહની વ્યાખ્યા કોણ કરશે? તે એટલો અસ્પષ્ટ છે કે તેનો કોઈપણ રીતે દુરુપયોગ થઈ શકે છે. જે માહિતી સરકારને શરમમાં મૂકે તેને શાસનમાં અવરોધ કહીને સહેલાઈથી રોકી દેવામાં આવશે. આ તો મૂળભૂત રીતે માહિતી આયોગ જેવી સ્વતંત્ર સંસ્થા પાસેથી સત્તા છીનવીને સરકારને જ આપવા જેવું છે. આરટીઆઈ કાયદાનો આખો હેતુ જ કારોબારીને નાગરિકો પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. પણ શું માહિતી આયોગ હંમેશા યોગ્ય નિર્ણય લે છે? કેટલીક વાર વ્યાપક રાષ્ટ્રીય હિતને સમજવામાં તેઓ પણ ભૂલ કરી શકે છે. મંત્રી જે સીધા જનતા દ્વારા ચૂંટાયેલા છે અને સંસદને જવાબદાર છે, તેમની પાસે આખરી નિર્ણય લેવાની સત્તા હોવી એ લોકશાહીની વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે? એ તર્ક ખોટો છે. જો મંત્રીને જ આ સત્તા આપી દેશો તો તે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટનો સ્પષ્ટ કેસ છે. જે વ્યક્તિ વિશે માહિતી માંગી હોય તે જ નક્કી કરે કે માહિતી આપવી કે નહીં. એ તો કુદરતી ન્યાયના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે. ચાલો હવે એક વધુ વ્યવહારુ સમસ્યા પર આવીએ. શું આપણે એ હકીકતને અવગણી શકીએ કે સિસ્ટમ પર વધુ પડતો બોજ છે? એક અહેવાલ મુજબ જૂન 2025 સુધીમાં દેશના 29 માહિતી આયોગો સમક્ષ 4.13 લાખ અપીલો અને ફરિયાદો બાકી હતી. આ આંકડો પોતે જ કહે છે કે સિસ્ટમ પર ભારે દબાણ છે. સર્વેના સૂચનો જેમ કે સરકારી કર્મચારીઓના સેવા રેકોર્ડ્સ અને ટ્રાન્સફર જેવી આંતરિક બાબતોને સુરક્ષિત કરવી એ કાયદાને સાચા જાહેર હિત પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ છે. તેનો હેતુ દરેક નાની નાની વહીવટી વિગત પર ધ્યાન આપવાને બદલે મોટા અને મહત્વના મુદ્દાઓ પર પારદર્શિતા લાવવાનો છે.
તમે જે કેસોના ભરાવાની વાત કરી રહ્યા છો તે બીમારીનું લક્ષણ છે, બીમારી નથી, અને તમે ખોટી બીમારીની સારવાર કરી રહ્યા છો. આ ભરાવો કાયદાની ખામી નથી પણ વહીવટી નિષ્ફળતાનું સીધું પરિણામ છે. તે સ્પષ્ટપણે માહિતી આયોગમાં સંસાધનો અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવ તરફ સંકેત આપે છે. ઘણા આયોગોમાં વર્ષો સુધી કમિશનરોને નિમણૂક જ થતી નથી, તેમની પાસે પૂરતો સ્ટાફ નથી, તો પછી કેસોનો નિકાલ કેવી રીતે થશે? આનો ઉકેલ કાયદાને નબળો પાડવાનો નથી પણ તેના અમલીકરણ માટેની વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. અને હું ફરીથી એ જ મુદ્દા પર આવીશ. કલમ 4. જો સરકારો કાયદા મુજબ જરૂરી માહિતી પોતાની વેબસાઇટ્સ પર સામેથી જ મૂકી દે તો અરજીઓની સંખ્યામાં 70% જેટલો ઘટાડો થઈ શકે છે. કેસોનો ભરાવો આપોઆપ ઘટી જશે. સમસ્યા એ નથી કે નાગરિકો ઘણા પ્રશ્નો પૂછે છે. સમસ્યા એ છે કે સરકાર સ્વેચ્છાએ પૂરતી માહિતી આપતી જ નથી. અંતમાં હું એટલું જ કહીશ કે આરટીઆઈ કાયદો મહત્વપૂર્ણ છે, પણ કોઈ પણ કાયદો પથ્થરની લકીર નથી હોતો. 2 દાયકાના અનુભવ પછી તેમાં સુધારા કરવા એક સમજદારીભર્યું અને પ્રગતિશીલ પગલું છે. આર્થિક સર્વેના પ્રસ્તાવોનો ઉદ્દેશ પારદર્શિતાને ખતમ કરવાનો નથી, પરંતુ પારદર્શિતા અને અસરકારક શાસન વચ્ચે એક નવું અને વધુ વાસ્તવિક સંતુલન સ્થાપિત કરવાનો છે, જેથી અધિકારીઓ ડર્યા વિના શ્રેષ્ઠ નીતિઓ બનાવવા માટે મુક્તપણે વિચાર વિમર્શ કરી શકે. આ ચર્ચા કાયદાને સુધારવા વિશે છે, તેને રદ કરવા વિશે નથી. અને હું મારી વાત એમ પૂરી કરીશ કે આ સૂચિત ફેરફારો એવી સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છે જેનું કોઈ મજબૂત અસ્તિત્વ જ સાબિત થયું નથી. તે શાસનને અવરોધવાના કાલ્પનિક ભય પર આધારિત છે, જ્યારે વાસ્તવિક મુદ્દાઓ જેમ કે કલમ 4નો નબળો અમલ અને માહિતી આયોગોની ખરાબ હાલત તેને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. જે કાયદાએ લાખો સામાન્ય નાગરિકોને સશક્ત કર્યા છે અને જેણે સત્તાના ગલિયારામાં થોડો ડર પેદા કર્યો છે, તેને નબળો પાડવો એ ભારતીય લોકશાહી માટે એક મોટું અને પાછળનું પગલું હશે. આપણે વહીવટને સુધારવાની જરૂર છે, નાગરિકના અધિકારને કાપવાની નહીં. આજની ચર્ચા સ્પષ્ટપણે વહીવટી કાર્યક્ષમતા અને જાહેર પારદર્શિતા વચ્ચેના મૂળભૂત અને ક્યારેક જટિલ તણાવને ઉજાગર કરે છે. બિલકુલ. અને આ સામગ્રી દર્શાવે છે કે આરટીઆઈ કાયદાના ઉદ્દેશ્યો ભલે સર્વસ્વીકૃત હોય, પણ તેને શ્રેષ્ઠ રીતે કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે ગંભીર અને ઊંડા મતભેદો છે. આ વિષયમાં હજુ ઘણું જાણવા અને સમજવાનું બાકી છે. વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને આપ નવા વિડિયોની અપડેટ માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરી શકો છો. આ ચર્ચા સાંભળવા બદલ આપનો આભાર. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જરૂર જણાવજો.